હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. આજે આપણે જવાનું છે કાશીધામ કાહવા ગોગ મહારાજના મંદિર દર્શન કરવા માટે. તો તમને ગોગ મહારાજનું મંદિર તેને બતાવીશું આ વિડીયોમાં. તો વિડીયો જો આગળ જોતા રહેજો. ઓમ શાંતિ વાળા ઓમ શાંતિ વાળાનો ઝંડો સાવો હતો. જય માતાજીનું આ તો પણ જેરિયામોની પ્રતિષ્ઠા હતી ને એટલે લગાયો છે. એ તારીખ કઈ હતી એ ખબર ને પણ હતી પ્રતિષ્ઠા એટલી ખબર. જય માતાજી લખેલું. ચલો, ગોગા મહારાજનું મંદિર આવી ગયું છે. હા, જો સામે દેખાય છે. તો મિત્રો, આ સામે દેખાય એ ગોગા મહારાજનું ભોજનાલય છે. આ ભોજનાલયમાં આવનારા ભક્તો બધા માટે અહીંયા પ્રસાદ આપવામાં આવે છે, મહાપ્રસાદ. ચલો, આપણે ચંપલ કાઢ બૂટ કાઢી લઈએ. ઠંડુ પાણી છે, મસ્ત છે ને, સરસ. પૂનમની યાદી. બંધ છે. થોડી વાર ચાલુ થશે. ગોગા મહારાજનું મંદિર એમને ભોગ ચડાવવાનો હોય, થોડી વાર માટે બંધ કરવામાં આવ્યું છે. તો થોડી વાર માટે મંદિર ખુલશે. મંદિર હમણાં બંધ છે, થોડી વાર પછી ચાલુ થશે. પછી આપણે દર્શન કરવાના છે. ત્યાં સુધી આપણે ઠંડુ પાણી પી લઈએ. કમ્પ્લીટ માટલાનું પાણી છે ઠંડુ. ઠંડુ છે માટલામાં. આવું માટલા ઠંડુ છે. કેવું છે ને, માટલા ઠંડુ આવું માટલા પીવું પડશે. ચલો, મંદિર ખુલી ગયું. હા, તો મંદિર ખુલી ગયું છે. ચલો, આપણે દર્શન કરી લઈએ ગોગા મહારાજના.
તો બધા લઈને આવું ચોથી લઈને આવતી. એ મારા ભગવાનના દાદા હા સજવાડા વખતનું છે ને ઐતિહાસિક વાવ. ભરેલું છે બધું હો. ભરેલું છે પાણી બધું. માણસ ઉપર આવતી કાશીધામ કાહવાનું આ મંદિર બતાવવાનો મેં તમને પ્રયત્ન કર્યો છે. આ મંદિર તમને કેવું લાગ્યું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બરાબર છે. અને આ વિડીયો લાઈક કોમેન્ટ શેર કરજો. અને બધાને જય માતાજી. ફરી મળીશું ફરી નવા વિડીયોમાં. જય માતાજી.